હળવદના ટીક્કર રણમાં ગેસ ગળતરથી દુર્ઘટનામાં એક 11નું મોત અને 2 સારવાર હેઠળ છે। મીઠું પકવવાની સિઝન દરમિયાન કૂવો ગાળતી વખતે ગેસ લીકેજના ગમખ્વાર ઘટના સામે આવી છે। હળવદના રણમાં મીઠું પકવવાની કામગીરી દરમિયાન કૂવો ગાળતી વખતે ગેસ ગળતર થતાં 11નું મોત નીપજ્યું છે। અન્ય 2 11રીઓને શ્વાસ લેવામાં તકલીફ થતાં હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। મીઠું પકવવાની સિઝન દરમિયાન હળવદના રણમાં 11રીઓ દ્વારા કૂવો ગાળતી વખતે ગેસ ગળતરની દુર્ઘટના સર્જાઈ હતી। મળતી વિગતો અનુસાર ટીનાભાઈ અમરસિંહભાઈ રાણેવાડિયા ઉંમર વર્ષ 30 સુંદરગઢનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે સાથે કામ કરતા સાગર અમરીશભાઈ રાણાવાડિયા ઉંમર વર્ષ 25 અને ભરતભાઈ ચતુરભાઈ રાણાવાડિયા ઉંમર વર્ષ 25 ને ગેસના પ્રભાવથી શ્વાસ લેવામાં સમસ્યા થતી હતી, ત્યારે તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનેલ બનાવમાં મૃત્યુ પામેલ ટીનાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને હળવદ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર, હળવદ। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે।